वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवती वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो श्री गुरुवे गौरचंद्राय। श्री गुरुवे गौरचंद्राय। श्री राधिकाय तदालये कृष्णाय कृष्ण भक्ताय तद्भक्ताय नमो नमः। जय श्री कृष्ण चैतन्य। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद। श्री अद्वैत गदाधर। श्री अद्वैत गदाधर। श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा 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 हरे हरे कृष्णा कृष्णा हरे 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 राम हरे राम हरे राम हरे राम 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 हरे हरे राम राम हरे हरे। हरे कृष्णा। तो चालो मन थी वृंदावन नंद बाबा ना आंगणा में ज्यां अखिल ब्रह्मांड ना नाथ बालकृष्ण चंद्र प्रकट थया छे। आ उत्सव ने भागवत में नंद उत्सव कहे छे। नंद के आनंद थयो। नंद ना घरे आनंद आया छे। चंद्रवंश में यदुकुल में एक राजा थया देवमीठ। एनु नाम हतुं देवमीठ। एमनी पत्नी नु नाम हतुं वरीयसी। सॉरी वरीयसी देवमीठ राजा ने तो घणी बधी राणीओ हती आम तो पत्नीओ कारण के चंद्रवंश राजकुमार हता। तो एमा
સુખદેવજી કહે છે કે પરીક્ષિત એક ક્ષત્રિય કુળની હતી અને એક વૈશ્ય કુળની. વૈશ્ય વની માથે 2 લીટા શળ ધોય. વૈશ્ય વૈશ્ય કોને કહેવાય? આપ સૌની જાણકારી માટે 4 વર્ણ છે: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. ચતુર્વર્ણમ મયા સિસ્ટમ ગુણકર્મ વિભાગ છે. ગીતામાં ગોવિંદ આ બોલ્યા છે કે મેં 4 વર્ણ બનાવ્યા છે અને 4 આશ્રમ છે: બ્રહ્મચારી, ગ્રહસ્થ, સંન્યાસ, વાનપ્રસ્થ. 4 વર્ણ અને 4 આશ્રમ. આને કહેવાય વર્ણાશ્રમ વ્યવસ્થા, વર્ણાશ્રમ ધર્મ. તો એ ક્ષત્રિય રાજા છે દેવમીર, યદુવંશમાં, ચંદ્રકુળમાં. એ ક્ષત્રિયાણી પત્નીને પ્રાપ્ત કરે છે લગ્ન થયા. અને ક્ષત્રિયાણીને લાવીએ કે વૈશ્યની કન્યા પણ લાવીએ કે શૂદ્રની લાવીએ, એ બ્રાહ્મણની કન્યાનો લાવીએ. એનાથી ઉપરનો વર્ણ થયો બ્રાહ્મણ. આ વર્ણ ધર્મ અનુસાર આવો નિયમ છે. અત્યારે તો કાંઈ નિયમ નથી કળિયુગમાં. એટલે કળિયુગમાં વર્ણ સંકર થાય છે. અર્જુન ગીતાના પ્રથમ અધ્યાયમાં કૃષ્ણને આ જ ફરિયાદ કરે છે કે હે માધવ, યુદ્ધ થશે તો કેટલા બધા ક્ષત્રિયો મરી જશે અને એમની સ્ત્રીઓ વિધવા થશે. અને યુદ્ધમાં સ્ત્રીઓ તો મરે નહીં, કેવલ પુરુષો જ મરશે. યુદ્ધ તો પુરુષો માટે, પુરુષોનું હતું. તો પછી જે કન્યાઓ વધી છે, ઓલી સ્ત્રીઓ તો પરણેલી તો વિધવા છે, પણ જે કન્યાઓ એનું શું થશે? કારણ કે યુવાનો તો પુરુષો તો રહેશે. અને પછી સ્ત્રીઓ એને લાયક કોઈ નહીં રહે એટલે ગમે ને લગ્ન કરશે. પછી વર્ણ ભેદ નહીં. અને લડવામાં વધારે ક્ષત્રિયો હોય એટલે પછી શું થાય? અને પછી વર્ણ સંકર સંતાન થશે, જેનાથી ભારતનું ભવિષ્ય નબળું પડશે. એટલા માટે આપણે યુદ્ધ નથી કરવું. અર્જુને 5 કારણ યુદ્ધ નહીં કરવાના આપ્યા હતા ગીતામાં, એમાં 2 કારણ આવ્યો. 5 કયા એ જાણવા માટે ગીતા મંજરી પ્રોગ્રામમાં જોડાવડા. બીજા ફર્સ્ટ ચેપ્ટર ગીતાનું જે છે, ગીતા ચાલુ કર્યા પહેલા અર્જુનનો પ્રશ્ન છે બધા. તો ક્યાંથી? હા, ક્ષત્રિયાણી લાવી. આ બ્રાહ્મણ હોય, બ્રાહ્મણ, એ બ્રાહ્મણી લાવીએ કે ક્ષત્રિયાણી લાવી? કારણ કે એ ઉપરના વર્ણ છે. હવે જે વૈશ્ય જાતિના હોય એ વૈશ્યની કન્યાને શૂદ્રની લાવીએ કે ઉપરની ક્ષત્રિયાણી કે બ્રાહ્મણીનો લાવીએ? કોઈ પણ વર્ણ હોય એની અને એની નીચેની કન્યા લાવીએ. આવો વેદ વર્ણ નિયમ છે. તો આ રાજા દેવમીડ ક્ષત્રિય છે ચંદ્રવંશના. એણે ક્ષત્રિયાણી હારે લગ્ન કર્યા અને એક વૈશ્ય કુળની. વૈશ્ય કોને કહેવાય? જે આપણો પ્રશ્ન ગીતાના 17મા અધ્યાયમાં 18મા અધ્યાયમાં શ્લોકો આવ્યા છે. આ બધા કૃષિ ગોરક્ષ વાણિજ્ય વૈશ્ય કર્મ સ્વભાવ છે. હે અર્જુન, જે ખેતી કરે, વેપાર કરે, વાણિજ્ય એટલે ધંધા પાણી વેપાર, કૃષિ એટલે ખેતી કરે, ગોરક્ષા ગાયોનું પાલન કરે, આ વૈશ્યના કર્મ છે. એટલે આપણે બધા શેમાં આવી? ઓલમોસ્ટ વૈશ્ય જાતિમાં. પછી એમાં બધા આવી ગયા. જે કાંઈ કોમ આપણે બધી જાતિ બારી પડી, પણ આપણે બધા ગણાય. કારણ કે આપણે ખેતી કરીને, વેપારી કરીને, ગાયોનું પાલન, આપણું આ કામ છે, જીવન યાપન કરી. અને આશ્રમમાં આપણે બધા કયા છીએ? બ્રહ્મચારી નહીં, ગ્રહસ્થ, સંસારી માણસ. તો આપણે ગ્રહસ્થ છીએ અને બીજું વૈશ્ય છે, એટલે વેપાર કરવા વાળા, ખેતી કરવા વાળા અને ઘર સંસાર વાળા. અને હાવ હેલી ભાષામાં હલવાણેલા. આમ એકદમ કાઠિયાવાડી હળવું થઈને કેવું હોય તો બધી બાજુથી બધું કેટલું માથે લઈને બેઠા છે. ક્ષત્રિયોને રાજ કરવાનો, બ્રાહ્મણોને ખાલી મંત્રો, કાંઈ ધંધા પાણી, આપણે બધાનું કરવાનું. ઓલા પણ બીન રહેવાનું, બાબો કરીને આઈ દે કરવાનું, આપણું ઘરે હટાવવાનું અને હેઠે વાળાની ધંધે લગાડવાનું. એટલે આ થોડુંક આકરું કામ છે.
ગ્રહસ્થ ઉપર ગ્રહસ્થ આશ્રમ ઉપર બીજા બધા આશ્રમો નિભે, સંન્યાસી કઈ ધંધા ન કરે. તો કે કળિયુગમાં તો કરે, ઈવડા ઈ મોટા વેપાર ચાલુ કર્યા. અત્યારે કળિયુગમાં કાંઈ કહેવા જેવું નહીં. બ્રહ્મચારી ગ્રહસ્થ વેપાર વાણિજ્ય કરે, બીજા બધા આશ્રમો ને ગ્રહસ્થ આશ્રમ ચલાવે. એનીવે, પણ શીલ પ્રભુપાદનો આજે જન્મ દિવસ છે, જેણે ઇસ્કોન સંસ્થાની સ્થાપના કરી અને આખા વિશ્વમાં, ભારતની બહાર તે અમેરિકા કે યુરોપ જેવા કન્ટ્રીઓમાં, દેશોમાં જઈ અને કૃષ્ણ ભક્તિ, આપણો આ સનાતન ધર્મ, ગીતા રામાયણના સંસ્કાર, રાધા કૃષ્ણના સીતારામના મંદિરો અને વિશેષ આ કળિયુગનો જે પરમ ધર્મ હરિનામનો સંકીર્તન, આનો પ્રચાર કર્યો એવા ભક્તિ વેદાંત સ્વામીનો આજે જન્મ દિવસ છે. શીલ પ્રભુપાદ કી. સંસ્કૃતમાં પાદ એટલે ચરણ થાય, બે ચરણ. પદ એક ચરણ, પાદ બે ચરણ. પ્રભુના ચરણોમાં જેનો સ્થાન હોય એને પ્રભુપાદ ટાઇટલ, ઉપાધિ દેવામાં આવે. અથવા જેમને ચરણનો આશ્રય લઈને આપણે પ્રભુ પાસે પોગી શકીએ એને પ્રભુપાદ કહે. પ્રભુપાદજીના ગુરુ મહારાજ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકોર, એમને પણ બંગાળમાં પ્રભુપાદ ટાઇટલ હતું. 1966માં ઇસ્કોનની સ્થાપના ન્યુયોર્કમાં પ્રભુપાદે કરી. અમેરિકાનું એક સિટી છે ન્યુયોર્ક, ત્યાં પ્રભુપાદે 1966માં, એટલે આજે 26, આપણે 24 હાલે પણ આપણે 26 ગણ નાખવામાં શું કહેવાય, ગણતા ફાવે તો 60 થાય એમ જ 2 બાદ કરો એટલા વર્ષ આ સંસ્થાને થયા. આ સંસ્થાનો હેતુ શું હતો? પ્રભુપાદજી કહેતા કે કૃષ્ણ ભક્તિ, ગીતા રામાયણ ભાગવતના સંસ્કાર અને હરિનામ. પછી કોઈ પણ વર્ણ ના હોય, કોઈ પણ આશ્રમ ના હોય, એ પોતાનો વ્યવહાર વ્યવસાય કરતા કરતા તે પવિત્ર ભક્તિ કરતા કરતા માનવ જીવન જીવે, એવા સંસ્કારો આ સંસ્થા દેશ. અને બહુ સરસ ભગવાનની કૃપાથી એ સફળ થયા વિદેશમાં. કારણ કે એ વખતે વિદેશનું બહુ ભૂત હતું, આજે છે બહુ ઓછું થયું. જે હોય ને બહારનું ઇમ્પોર્ટેડ કહે ને તો માણા ઢીલો પડી જાય. તો પ્રભુપાદે જો ભક્તિ તો આપણી હોના જેવી છે, અને આ બધાને બહારનું જોતું ત્યાં જઈને પેકિંગ બદલતો હોય, એટલે બહારની કહેવાય ને બહારની. આપણે કે ને મેડ ઇન ઇન્ડિયામાં લોકોને રસ હતી, મેડ ઇન યુએસએ, મેડ ઇન જાપાન એમ લખ્યું હોય તો માણા કરે અમેરિકન એમ. લોકોની ચેતના એવી હતી. 1967માં ઇસ્કોન સ્થાપના કરીને પ્રભુપાદ 20-25 ગોરા ભક્તોને ધોતી પહેરાવીને ભારતમાં લાવ્યા હતા. વિમાનમાંથી ઉતર્યા ને બધા જોતા ત્યાં ધોળિયાઓ ધોતી પહેરી અને એ પાછા તિલક કરેલો, તોલા ટકો કરેલો, તમા ચમચમકે તમારા લાલમ લાલ ટમેટા, અને એ બધા હાથ ઊંચા કરીને નાચે ગાય. તો જ્યાં નીકળે ને બધા ભારતીયો ઢગલો થઈ જાય જોવામાં. વ્હાઈટ એલિફન્ટ. પ્રભુપાદજી કહેતા કે એમાં અમુક ખાધેલ પીધેલ હતા, શરીરથી ભારે. તો કે ભારતમાં હાથીઓ નીકળે ને તો લોકો જોવા આવે, આ હું વ્હાઈટ ધોળા હાથી લાવ્યો છું તમારા લોકો માટે નચાવા. તો ભક્તિ વેદાંત સ્વામી પ્રભુપાદનો જન્મ દિવસ છે. હું એટલે કહું છું કે આજે નંદ ઉત્સવ આપણે મનાવી રહ્યા છીએ. આવું ભારતમાં, ભારતની બહાર હજારો જગ્યાએ તે નંદ ઉત્સવ પોતપોતાના શક્તિ ભક્તિ અનુસાર લોકો કરતા હશે. ભારતમાં તો ઘણી જગ્યાએ છે, ગામડાઓમાં હોય. ગોકુળ આઠમ, હાતમ આઠમ તો આપણે ભારતીય સનાતન ધર્મનો મુખ્ય તહેવાર. પણ વિદેશમાં, અમેરિકામાં, યુરોપમાં, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા જે કાંઈ કન્ટ્રીઓ છે પાશ્ચાત્ય દેશ, ત્યાં તો કોઈને ખબર નથી આ બધી બધાને. પણ ભક્તિ વેદાંત સ્વામી પ્રભુપાદની કૃપાથી આજે 160 દેશોમાં નંદ ઉત્સવ મનાવાય છે. અગર લોકોને ખબર નથી કૃષ્ણ શું છે, ગીતા શું છે, નંદ ઉત્સવ શું છે. ઘણી યુરોપિયન સ્ત્રીઓ ધોળી ધોળી હોય અમેરિકાની, એ રાધારાણી ના વિગ્રહ પ્રભુપાદે ધોળા, રાધારાણી તો ગોરા છે.
અને વર્ણન પણ છે કે ચંપાનું જે પુષ્પ આવે ને, ચંપો તમે જોયો છે, એને નીચે થોડું પીળું પીળાશ હોય ગર્ભમાં અને આમ વ્હાઈટ હોય. રાધારાણીનો કલર એવો હતો, લાઇટ યલો અને વ્હાઈટ. લાઇટ યલો, ડાર્ક નહીં, લાઇટ યલો વ્હાઈટ. અને એવો વિગ્રહ પણ હોય, પ્રિયાજી ગોરા હોય. એટલે ઓલી વિદેશી સ્ત્રીઓ કહેતી કે રાધારાણી લાગે છે કે અમેરિકાના છે. એ લોકોને એમ થાય કે અમી, કારણ કે એ તો બધી ગોરી સ્ત્રીઓ છે. તો પ્રભુપાદના મિશનમાં જે જોડાણી સ્ત્રીઓ કહેતી કે રાધારાણી, પ્રભુપાદે કીધું કે મુખ્ય આલાદીની શક્તિ છે, કૃષ્ણની પ્રિયા છે, મહિમા વેદોમાં બહુ છે. તો એ બધા ખુશ થાય કે ઓકે આ અમારા. તો પ્રભુપાદે કીધું કે નહીં નહીં, રાધારાણી તમારી જે તમને કોડ થયો હોય એવું છો તેમ. રાધારાણી તમારી જેમ લોહી ઉડી ગયેલું ને વધારે લોહી ભરાઈ ગયેલું એવા નથી. રાધારાણી સૂર્યની પહેલી કિરણ ઉગે અથવા સોનાને તમે ગરમ કરો અને એની જે બધું ઓલું વયું જાય મેલ, તપ્ત કાંચન, સુવર્ણ સોનું ગરમ કરો અથવા સૂર્યની પેલી, એવો રાધારાણીનો કલર હતો. એમ પ્રભુપાદ પછી ક્લિયર. અને બીજું થોડોક આભાસ ચંપાના વર્ણ જેવો મેચિંગ કરતા કે કેવી રીતે રાધારાણીનું વર્ણન. ઓકે, તો હું થોડું નંદ ઉત્સવને લક્ષ્યમાં લઈ અને પ્રભુપાદની વાત કરી રહ્યો છું. જે 70 વર્ષના હતા જ્યારે અમેરિકા ગયા, 1965માં જ્યારે ઉતર્યા, ત્યારે કેટલા વર્ષના? 70 વર્ષ. અને એવું કે છે એમની બાયોગ્રાફીમાં કે કેવલ 40 રૂપિયા ખીચામાં હતા અને 108 મંદિરો વિદેશોમાં એમણે બનાવ્યા રાધા કૃષ્ણના 11 વર્ષમાં ખાલી. અને હજારો લોકોને વૈષ્ણવ સંન્યાસ બનાવી દીધા. તો ચૈતન્ય ચરિતામૃતમાં ચૈતન્ય મહાપ્રભુ કહે છે, કૃષ્ણ શક્તિ વિના નહીં તાર પ્રભુ. ભગવાનની કૃપા ન હોય ને તો કોઈ આવું કામ કરીએ કે આપણે આપણા ઘરવાળાને નહીં બનાવીએ એટલા ભગત આપણે નહીં બન્યા. અને આવા ધોળિયાઓને, પ્રોફેસરોને, વૈજ્ઞાનિકોને બનાવી દેવા હરે કૃષ્ણ હરે રામ. આ કઈ નાની વાત નથી. એની પાસે તો આપણી વડે કઈ કરવા ન મળે. એ લોકો કેટલા પ્રશ્નો પૂછે, કેટલું પ્રમાણ દેવા પડે. વિદેશી લોકો બહુ બુદ્ધિમાન માણસો છે બધા, ભણેલા ગણેલા. અને એ લોકો નિષ્ઠાથી આપણા સનાતન ધર્મને તિલક, તુલસી, માળા અને કૃષ્ણના નામ કીર્તન કરે તો નક્કી ભગવાનની કૃપા હશે ત્યારે જ આવું ધર્મ કર્મ સત્કર્મ કરાવી શક્યા હોય. આપણે પોતે કરવું ભી પડે, બીજા આગળ કરાવવું કઈ નાનું કામ નથી. તો પ્રભુપાદની કૃપાથી આજે આખા વિશ્વમાં નંદ ઉત્સવ સાચી રીતે મનાવાય છે. અને એ નંદ ઉત્સવમાં નંદ જે કુળના છે એની મેં વાત માંડી છે કે એ દેવમીઢ નામના રાજાને ક્ષત્રિયાની કન્યા હતી એક, અને એક વૈશ્ય કુળની હતી. એટલે ગાય ભેંસ પાલન કરવા વાળા આહીર જાતિ. આહીર એક જેમાં હીર હોય ને એને આહીર કહેવાય. આયર આપણે તમે લોકલ અપભ્રંશમાં આપણે આયર કહીએ છીએ. દેવીની બહુ કૃપા છે આ કુળ ઉપર, અને કૃષ્ણ દેવની બહુ કૃપા છે આ કુળ. અને પવિત્ર કર્મ રત છે. કળિયુગમાં થોડું મિશ્રણ થઈ જતું હોય, અલગ વાત છે. તો એ જે દેવમીઢની આહિર જાતની વૈશ્ય જાતની કૃષિ ગાયું પાછું પાલન કરે એવા કુળની કન્યા જે પરણ્યા હતા, એનાથી એક દીકરો થયો પર્જન્ય. એનું નામ હતું પર્જન્ય. હવે આ મથુરાના યદુવંશના દેવમીઢ રાજા, તો એ યમુનાની ઓલી પાર જે બધો ગ્રામ્ય વિસ્તાર હતો ને, એ બધું આ ઓલી વૈશ્ય જાતિ એટલે આહિર જાતિથી જન્મેલો દીકરો પર્જન્ય એને રાજ આપી દીધું કે આ વનનું રાજ તું હમ. અને આ બાજુ ક્ષત્રિયાણીથી જે દીકરો થયો ને એનું નામ હતું સુરસેન. એને મથુરાનું ક્ષત્રિયનું રાજ આપી દીધું, રજવાડું. અને ઓલા પણ વનનું. કોણે? દેવમીઢ રાજા. તો દેવમીઢ રાજાને બે રાણી, ક્ષત્રિયાણીથી થયા સુરસેન, વૈશ્ય જાતિથી થયા પર્જન્ય. હવે એ પર્જન્યના લગ્ન એક ગાય ભેંસ પાલન કરવા વાળી આહિર જાતની કન્યા સાથે થયા, વરિયસી. એનું નામ હતું વરિયસી. પર્જન્ય અને વરિયસીથી 5 સંતાન થયા. પહેલા ઉપનંદ, બીજા અભિનંદ અને ત્રીજા નંદ. ચોથા ત્રીજા નંદ, સુનંદ અને નંદન. 5 નંદન.
5 દીકરા કોને થયા? કોને થયા 5 દીકરા? પર્જન્ય. પર્જન્ય કોને કહેવાય? ગીતા વાંચો, બધું આવે ત્રીજા અધ્યાયમાં. ભગવાન કહે છે કે યજ્ઞાત પર્જન્ય સંભવ. તમે યજ્ઞ કરો ને એટલે પર્જન્ય પ્રગટ થાય. પર્જન્ય એટલે વળી પાછું જુઓ, પર એટલે બીજા, પર એટલે આપણે કે ને પરાયું, પર બીજાનું, જન્ય એટલે માણસો. જે બીજા માણસો માટે જીવન જીવે એને કહેવાય પર્જન્ય. આમ શબ્દનો અર્થ. તો વાદળા છે ને જે આકાશમાં, એને સંસ્કૃતમાં પર્જન્ય કહેવાય. તમે ગીતામાં ગોવિંદ કે તમે યજ્ઞ કરો ને એટલે પર્જન્ય પ્રગટ, એટલે વાદળા પ્રગટ થાય. પર્જન્યાત વર્ષા, પાણી પ્રગટ. પાણીથી અન્ન સંભવ, અન્ન ઉગે. અન્નથી તમારું જીવન હાલે. એટલે યજ્ઞ કરો ને તો જીવન હાલે. આવું ત્રીજા અધ્યાયમાં ભગવાને કીધું. તો વાદળાને શું કહેવાય સંસ્કૃતમાં? પર્જન્ય. વાદળાનું પાણી, જીવન કોની માટે? બધું વૃક્ષો માટે, માણસો માટે, જમીન માટે. એની પાસે કાંઈ વરસીને ખાલી થઈ જાય. બીજા માટે જીવન જીવે એને કહેવાય પર્જન્ય. તો પુરુષો માટે પર સેવા અને સ્ત્રીઓ માટે વર સેવા. થી સુખી થવાય એમ. પર્જન્ય. 5 દીકરા થયા પર્જન્યને. ઉપનંદ, બીજો અભિનંદ, ત્રીજા નંદ, જેનો ઉત્સવ આપણે મનાવ, નંદ. ચોથા સુનંદ, પાંચમા નંદન. નંદ ની આગળ એક ન લગાડી દેવાનું. 5 દીકરા થયા. હવે એ નંદ હતા એટલે આપણે પાછા દેવમીઠ, પર્જન્ય, એના દીકરા નંદ ને ત્યાં આનંદ ભયો. નંદ ઘેર સ્ટેશને તો આવું. આજે આપણે અહીંયા રહીશું ગોકુળમાં. હવે આ બાજુ શું થયું હતું કે દેવમીઠ ને ક્ષત્રિયાણીથી થયા હતા કયા રાજા? સુરસેન. સુરસેન ના પુત્ર વસુદેવ, વસુદેવના પુત્ર કૃષ્ણ. એટલે જુઓ, નંદ અને વસુદેવ નો શું સંબંધ છે તમને આમ ચેનલ મળે થોડી. કે નંદ ને ઘરે કૃષ્ણ, વસુદેવ નંદન, નંદન. કૃષ્ણ ને બે છે અને એક પેઢી આગળ જાવ એટલે બાપ એક. ખાલી માં કુળ અલગ હતું એટલે આ વિભાગ પડ્યા. અને બે એક. કૃષ્ણ તો એક જ છે. ઓલા એમાં ભળી ગયા ને એમાં મળી ગયા ને જે ભાવથી બધી બહુ બધી તાત્વી વાતો લોકો કરે. આપણે મગજમાં બહુ ફેરવવું નથી તમને. હળવી હળવી વાતો કરી. હવે પર્જન્ય બાબાએ વિચાર કર્યો કે આ હું ગઢો થઈ ગયો ને આખું સંભાળું છું આવડો મોટો વગડાનો 84 કોષ વ્રજનો રાજ, મોટા દીકરા ઉપનંદને આપી દો. મોટાને તો રાજ મળે ને, મોટા ઉપનંદ. તો રાજ્યાભિષેકની તૈયારી થઈ. લાખો ગોપ ગોપીઓ ભેગા થયા. આખો વગડો ભેગો થયો 84 કોષ. અને રાજ તિલક થવાનું હતું ઉપનંદનું. અને બધા રાજી, કારણ કે ઉપનંદ બહુ સંસ્કારી મોટા ભાઈ અને આમ જ્ઞાની માણા. બધાનું હિત કરે, બધાને કામમાં આવે, ખેતી બધી સલાહ હારી આપે, સ્વાર્થ વગરનું જીવન. એ તો કુળ પ્રમાણે સંસ્કાર હોય ને. એટલે પેલા માણસો હગા થતા ને પેલા કુળ જોતા, હવે રૂપ જોવે એટલે હલવાય. લોહી જોવું જોઈએ. કુળ બહુ કામ કરે. દુખી ન થાય પાત્ર જે આપણે મોકલવાનું. ખાલી પૈસા રૂપ જોઈને રોતા રોતા પાછા આવે અને કાંઈ હેરાન થતા હોય. બે જ ઓપ્શન હોય. આ દશા છે. હવે તૈયારી અભિષેકની, રાજા બનવાના, તિલક થવાનું, વેદોના મંત્રો ભણાય, બધા આખું વ્રજ 84 કોષ લાખો ગોપ ગોપી રાજીના રેડ. એવામાં ઊભા થઈને શપથ લેવાની હોય ને રાજાએ, બ્રાહ્મણોની, અગ્નિની, મંત્રોની સામે. ઉપનંદ બોલ્યા કે આપ સૌ ગોકુળવાસીઓ, વ્રજવાસીઓ, તમારા પ્રેમ ભાવને મારા પ્રણામ. અને આ પરંપરાથી પર્જન્યની મને તમે રાજા બનાવવા માટે બધા રાજી છો, એને મારા વંદન. પણ તમે મને રાજા માનતા હો અને મારી યોગ્યતા તમે સમજતા હો એટલે મને નિયુક્ત કરો છો. પણ મારા દિલની એક વાત હું કહું કે મારી કરતા 17 દરજે લાયક કોઈ હોય આ વ્રજને સંભાળે એવો,
તો મારો નાનો ભાઈ નંદ છે. મારી દિલની ઈચ્છા છે કે એને રાજા બનાવો. કોણે કીધું? ઉપનંદ મોટા ભાઈ કે હું બરોબર હું છું તે, પણ આમ મારી કરતા તે આ વ્રજને, આ ગાયોને, આ વૃક્ષોને, ગોવાળિયાને, ગોપીઓને કોઈ સુખના સમુદ્રમાં લીલા લહેર જીવનભર કરાવે એવી શક્તિ, એવી બુદ્ધિ મેં આપ્યું છે કે મારો ભાઈ નંદ વધારે બેસ્ટ. અને હું હારે જ છું, હું હારે જ છું. પાંચે પાંડવ કેમ પાંચે આંગળીઓ ભાઈઓ હારે જ છે, તો એને બનાવો. બધા ગોકુળવાસીઓ જય મહારાજ તમે બોલ્યા એ રાજી. અમને અંદરથી એવું હતું કે નંદ બને તો અમને વાંધો. નંદ બાબા કે નહીં 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 નહીં, હું નાના, તમે રાજા મોટા, હું તો તમારી સેવા કરીશ બધી, અને તમે કયો એ બધું સંભાળીશ. રાજકાર જે કાંઈ કરવું હોય, કોઈને કાંઈ દેવો લેવા જવું, રજા, રાજાને ઘણું બધું વહીવટ હોય. હું નહીં તા કે નહીં નહીં, બધા હવે નક્કી કરશે. તો બધા બોલવા માંડ્યા નંદ બાબા કી નંદરાય ની. તો પોતાની પાઘડી જે તિલક હતું એ નંદ બાબાને આપી દીધું, અને પોતે ઉભા થઈને બ્રાહ્મણોના મંત્ર હારે નાના ભાઈને તિલક કરી દીધું. બોલો નંદ રાજાની. આ નંદ રાજા કેમ બન્યા એ પણ હું તમને કહું છું થોડું. કારણ કે નંદના આંગણામાં તમે આવવાનું મેં કીધું ને, હાલો નંદના નેહડામાં જ્યાં નંદને પરમાનંદ પ્રગટ થયા છે, તો એમના કુળ, એમના વડવાઓ, એના સંસ્કાર થોડાક આપણને ખ્યાલ આવે. સંતો એક દાખલો છે ને કે એક ભાઈ મુંબઈમાં ગયો ને બહુ કમાણો ને, એટલે એણે રોલ્સ રોય ગાડી એના નાના ભાઈને જે ગામડે રહેતો હતો ને એને ભેટ આપી. તે પેપરમાં આવ્યું. આ બહુ પહેલાની વાત છે. તો એક આવી રીતે વાતું તો થાય ને ભાઈ, આમ સારું કામ થયું હોય તો વાતું થાય. તો બધા સમાજ બેઠો હતો, તો એક શિક્ષકે અને બિરદાવા પડે ને આવા વ્યક્તિઓ કોક જ હોય ને કે લઈ લે શેઠા હાટું ધારિયા ઉડે ભલામણા, એને આ કેટલું આખું રહે આ બધી વાતો. તો મોટો ભાઈ વિદેશમાં મુંબઈમાં જઈને કમાણો, નાના ભાઈને કરોડોની ગાડી આપે. તો બોલો તમને આ વાત જાણીને સમજીને મનમાં શું વિચાર આવે? તો એક ભાઈ કીધું મને એ વિચાર આવે કે મારે આવો ભાઈ હોય કેવું સારું. વિચાર તો જે આવે એ કહેવા જ પડે ને કે મને આવો એકાદો ભાઈ હોત એ રૂપિયા કમાય મને આપે. પણ એક બીજો વિચાર આનાથી કોઈને સારો આવે? તો એક ભાઈ બોલ્યા મને એવો વિચાર આવે છે કે હું રૂપિયા કમાઈશ ને મારા ભાઈને નાની ગાડી. આવો વિચાર આવો જોઈએ ને. પેલો ઓઈલો આવે કે આ તો શું છે, મને ઈશ્વર આપે ને હું કમાય તો હું તે મારા ભાઈને. પણ પેલો કયો વિચાર આવે? છેલ્લો કયો આવે એની ઉપર આધારિત છે. તો મને આવો ભાઈ મળે નહીં, હું આવો ભાઈ બનું કે સંભાળો. અને તમારી જેવી ઈચ્છા હશે ને દેવાવાળો હશે. તમારે માંગણ બનવું છે કે દાતા બનવું છે? તમારી એવી ઈચ્છા હોય કે મારે ખૂબ સમાજનું કામ કરવું, દેવું, ભગવાન તમને એવી યોગ્યતા આપે. અને જ્યાં નથી કેમ કટકી કરું કેમ લઈ લો, ભગવાન એવા જ રાખશે. તમારી ઉપર આજ નહીં તો આવતા જન્મમાં આને દેવું જ રહ્યું, સમજી લઈ. વિચારો તમારા છે. અને આ ભાગવત કથા છે ને વિચાર શુદ્ધિનો યજ્ઞ છે. કારણ કે સમાજનો ઉદ્ધાર થાય, ઘરનું, પરિવારનું સૌથી પહેલા અહીં કરવાનું. અહીંયા થાય આગળ હાલે ને ચેનલ. આ ભાગવત વિચાર શુદ્ધિનો યજ્ઞ છે. તો પ્રભુપાદજી સાધુઓ વસુદેવ કુટુંબકમ, એના પરિવારને છોડીને હજારો પરિવારના માટે કેટલાય કષ્ટ લેતા હોય છે. આખી દુનિયા એની માટે કુટુંબ હોય. અને આપણે તો હમદો અમારે તો પાડોશી મરે, આપણું જ ભલું. અમારી બાજુમાં આવવાનું નહીં, મૂકવાનું નહીં. કઈ લે આપણે મુંબઈમાં બધી હું ટ્રેનમાં મારું જીવન બહુ ગયું. આપણે સીટમાં ભાઈ હોતા હોય ને તો આપણે હેઠે બે પૂછીએ એ ના નહીં મૂકવા, પણ ના ખાલી ના તાર હું ના નો મૂકવા દે. બોલો તમે આવું કર્યું છે લીલા? તમે કઈ ઓછા છો? હવે એક રાત માટે સીટ મળી છે, કોક બિચારા નથી મળી, કોક બાઈ હોય, કોક છોકરા હોય, તો એ જીરીક અમારી છે. બોલો આને કેટલું આખું રહે આ બધું.
કારણ કે આપણે બહુ સંકુચિત થઈ ગયા છે ભાઈ. આપણને એમ થાય કે આપણે બહુ પ્રગતિ કરી, બહુ કમાણા, પતન થયું છે આપણું. પ્રગતિ નહીં, આપણે સ્વાર્થી થઈ ગયા, સંકુચિત થઈ ગયા છે. આપણને પરિવારનું સારું, સમાજનું, દેશનું બહુ આગું રહી જાય. આપણને આપણો આનંદ, આપણા આનંદમાં આપણા જ ઘરવાળા વચ્ચે આવે ને તો એને કે. એટલા માટે નંદ મહારાજ વિશે ભાગવતમાં સુખદેવજી બોલ્યા. ચલો નંદ ઉત્સવમાં ભાગ લઈ. નંદસ્તુ આત્મજ ઉત્પન્ને જાતા નાદો મહામના. સુખદેવજી ભરી સભામાં કહે છે કે નંદના ઘરે જે આનંદ, પરમાનંદ, ઘનશ્યામ કૃષ્ણ આવ્યા છે એ નંદ કેવા હતા? મહામના, જેનું મનડું દિલડું દરિયા જેવું, મોટા મનના હતા. સંકુચિત મનના, કંજુસન ઘરે ભગવાન આવે. કંજુસન ના ભગાઈ ન થવાય, ભગવાનની વાત બહુ આગી. મહામના. નંદ ઉત્સવના શ્લોકો બોલો થોડા. ચલો નંદ ઉત્સવ અમારે ઘણા સંસ્કૃતમાં પહેલા થોડું, પછી એનું હિન્દી ગુજરાતી હું કરી દઈશ, અને પછી જે માટે આપણે આવ્યા છે એ કરીશું. આપણે તો એની હાટું તો આપણે તો એ જ આનંદ હોય, પણ આ તો થોડુંક પહેલા ભૂખ ભડકાવી, ભૂખ સગાડી. ભૂખ આવું પ્રસાદ તો લેવાનો છે આપણે. નંદના ઘરે તો બહુ મોટો પ્રસાદ છે, એટલો મોટો તો આપણે કરીએ કેમ નથી, નાનું નાનું છે પણ જે છે ભગવાનની કૃપાથી. શ્રી શુકવાચ નંદસ આત્મજ ઉત્પન્ન જાત લાગો કાલેન સ્નાન શુદ્ધભ્યામ સંસ્કાર તપસે જયા. કાલેન સ્નાન શુદ્ધભ્યામ સંસ્કારે તપસે જયા. શુદ્ધંતિ દાન સંતુષ્ટ દ્રવણા આત્મવિદ્યા. શુદ્ધંતિ દાન સંતુષ્ટ દ્રવ્યાત્માત્મવિદ્યા. સૌમંગલ્ય ગિરો વિપ્રા સોતમાગધ વંદ્યા. મંગલ્ય ગિરો વિપ્રા સોતમાગધ વંદ્યા. ગાયતા સ્વજગુનિર્દો ભેર્યો દુંદુ ભયો મોહો. ગાયતા સ્વજગુનિર્દો ભેર્યો દુંદુ ભયો મોહો. વ્રજ સમિષ્ટ સંસિક્ત દ્વારા જીર જહાંતર. વ્રજ સમિષ્ટ સંસિક્ત ચિત્ર ધ્વજ પતાકાસ્ત્ર ભજે પલ્લવ ક્રોધ દે. ગાવો વૃષાવત્સરા હરિદ્રા તેલ રૂષિતા. ગાવો વૃષાવત્સરા હરિદ્રા તેલ રૂષિતા. વિચિત્ર ધાતુ પરવસ્ત્ર વસ્ત્ર કંચન માલિન. વિચિત્ર ધાતુ પરવસ્ત્ર વસ્ત્ર કાંચન માલિન. સંસ્કૃત મહાવસ્તાભરણ કંચુ પુષ્પિષભૂષિતા. મહાવસ્તાભરણ કંચુ પુષ્પિષભૂષિતા. ભૂપા સમયુયો રાજન નાનો પાયન પાણય. ભૂપા સમયુયો રાજન નાનો પાયન પાણય. ગોપાસ્ય કર્ણમોદિતા યશોદાયા સુતોદ્ભવમ. ગોપાયા કર્ણમોદિતા યશોદાયા સુતોદ્ભવમ. આત્માनं ભૂષયાંશ્ચ પૂર્વસ્ત્રકલ્પજનાदिभिः. આત્માनं ભૂષયાંશ્ચ વસ્ત્રાકલ્પજનાदिभिः. નવ કુંકુમ કિંજલ મુખ પંકજ ભૂતય. નવ કુંકુમ કિંજલ મુખ
मृतो चोर्यत कुचावली में स्मृतमो मृतो चोर्यत स्कृतानंद स्वात्मजोत्पन्न राधो महानंद स्वात्मजोत्पन्न राधो महानंद स्वात्मजोत्पन्न आहूय विप्रान् वेदज्ञा स्नातः सुचिरलङ्कृते। ધન્યવાદ. 10 શ્લોક ગાયા એમણે, પણ ઓકે, સંગીત સંસ્કૃતના શબ્દોનું ઉચ્ચારણ સ્પષ્ટ અને વધારે હોવું જોઈએ. સાઉન્ડ સ્લો, તબલા એનથી સ્લો. મહત્વનું છે સંસ્કૃતના શ્લોકો કાનમાં જવાના. પણ ગુજરાતમાં સંગીતને વધારે પ્રેમ છે. ગોપ્ય સુમૃષ્ટમણિકુંડલ ચારુકંઠ્ય. જો હવે 10 શ્લોક પ્રભુજી બોલ્યા, 18 શ્લોકોમાં મેં કીધું ભાગવત છે, આપણે 8 શ્લોક સંગીત વગેરે. તો તમને થોડા એ શ્લોકો સંસ્કૃતના શબ્દો ની જાણકારી પણ થશે. ગોપ્ય સુમૃષ્ટમણિકુંડલ નિષ્કંઠ્ય ચિત્રાંબરા પથિશિખાચ્યુતમાલ્યવર્ષ નંદાદય સવલયા વ્રજતિ વિરેજો વ્યાલોલકુંડલપયોધર શોભા તા આશીષ પ્રયુંજાના ચિરમ પાહિતિ બાલકે હરિદ્રા ચૂર્ણ તેલાદ્ભી સિંચન્ત્યો અજનમુચ્ચગુ અવાદ્યંત્ય વિચિત્રાણી વાદિનિત્રાણી મહોત્સવે કૃષ્ણે વિશ્વેશ્વરે અનંતે નંદસ્ય વ્રજમાગતે ગોપા પરસ્પરમ હૃષ્ટ્વા દધિક્ષીરધૃતાંબુભે આસિંચન્ત્યો વિલિમ્પન્ત્યો નવનીતેશ્ચિક્ષિપુ નંદો મહામનાસ્તેભ્યો વાસો અલંકારગોધનમ સૂતમાગધવંદીભ્યો યસ્યે વિદ્યોપજીવિનમ તેસ્તે કામેર દીનાત્મા યથોચિતમ પૂજયત વિષ્ણુ આરાધનાર્થાય સપુત્રસ્યોદયાય ચ રોહિણીં ચ મહાભાગા નંદગોપાભિનંદિતા વ્યચરત દિવ્યવાસક્ર કંઠાભરણ ભૂષિતા તતારભ્ય નંદસ્ય વ્રજૈશ્વર્વ સમૃદ્ધિમાં હરો નિવાસો આત્મગુણે રમા ક્રીડન ભૂનિપ. આ સંસ્કૃતમાં શુકદેવજીએ નંદ ઉત્સવ ગાયા અને એને આપણે દેશીમાં નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. જય કનૈયા લાલ કી જય હો ગોપાલ કી. જય કનૈયા લાલ કી જય હો ગોપાલ કી. હાથી ઘોડા પાલ કી જય હે હાથે ઘોડા પાલ કી જય હો
તુલસીદાસજીએ વ્રજ ભાષામાં ગાયું, મીરાબાઈએ મારવાડમાં, નરસિંહ મહેતાએ ગુજરાતમાં. જ્યાં જ્યાં ભક્તો પ્રેમ ભાવ હોય એની રીતે વ્રજમાં વ્રજ ભાષામાં. ब्रज के नंदलाला राधा जी के सांवरिया सब दुख दूर होवे जब तेरा नाम ली. सब लोग अपने अपने. मीरा पुकार रही, मीरा जी ने भी पुकारा. नाम बस लिया तो पल में बदल गया, विष का भरा था विष अमृत हो गया नाम के बल पर. तो सब जगह सब भक्तों ने अपने अपने तरीके से नंद उत्सव गाया है, मनाया है. और बहुत विस्तार से इस 7 दिन केवल 7 दिन भागवत केवल 18 श्लोकों पर होता है. हम लोग 7 दिन में पूरा 18,000 श्लोक धड़ाधड़ी फटाफड़ी फिर भी पूरा नहीं होता. हमने महाराष्ट्र में एक जगह कथा इस्कॉन अमरावती में किया था. 7 दिन में केवल ये 17 श्लोक हिंदी में. अमरावती कृष्ण का ससुराल है, रुक्मणी नु गाम. भगवान रुक्मणी ने लेवा गया था ने. रुक्मणी भीष्मक राजा नागपुर, नागपुर तमे नाम सांभळ्યું હોય મહારાષ્ટ્રમાં. નાગપુરથી 125 કિલોમીટર થાય અમરાવતી. કુંડિનપુર બહુ સરસ મોટું મંદિર છે ઇસ્કોનનું પણ ને. અને બીજું ત્યાં ગામનું. અને ત્યાં દેવીનું મંદિર છે જ્યાં રૂકમણી ગયા હતા. ભગવાન ત્યાંથી એને લઈને વયા ગયા હતા. મતલબ હરણ કર્યું હતું. તો અમરાવતીમાં તો નંદને ઇસ્કોન મંદિરમાં. તો મારું એ કહેવાનું છે કે ધીરે ધીરે આપ સૌ વૈષ્ણવો આ ભાગવતના શબ્દોને, રસને, આ લીલાને જાણવાનો પ્રયાસ કરો. આજે કેમ નંદ મહારાજનો ખાલી વંશ મેં તમારી સામે મૂક્યો. યશોદા સુમુખ નામના ગોપ હતા એ વ્રજમાં. અને મુખરાય એમની પત્ની હતી. એને 3 દીકરી અને 2 દીકરા હતા, નીલ ને સુનીલ. આ કૃષ્ણના મામા હતા. એને મામીઓનું નામ મામી હોય હતું ને પરણ્યા હતા મામા. નગર મામાનું માથું કોણ ખાય મામી વગર? મામાન ઘર કે એટલે આને કોઈ મથુરા વાળા નહીં, ગોકુળમાં કનૈયાના મામા હતા. યશોદાના 2 ભાઈ છે અને 3 બહેનો હતી યશોદાની. અને એ પછી નંદ અને યશોદાના લગ્ન થયા અને કૃષ્ણ જન્મ્યા. હવે ભાગવતમાં સુખદેવજીએ અમુક રહસ્યો છુપાવ્યા છે, કારણ કે બધું બધા સામે પ્રકટ ન કરવાનું હોય. પણ ભગવાન વેદવ્યાસે બીજા પુરાણોમાં, હરિવંશ પુરાણમાં ઘણું ક્લિયર કરી નાખ્યું છે. ભાગવતમાં સુખદેવજીએ કીધું છે પણ બધાને સમજાય નહીં એમ છુપી રીતે કીધું છે કે નંદને ન્યાય કૃષ્ણ જન્મ્યા છે. તો કૃષ્ણ વસુદેવને ન્યાય જન્મ્યા અને મતલબ દેવકીથી લાલાનો જન્મ થયો ને યશોદાથી થયો. તો કાલ તો આપણે કથા કરી કે વસુદેવ લઈને ગયા તો લાલી લઈને વહી આવ્યા યોગમાયા કન્યાને. ટીવી સિરિયલમાં એ દેખાડે ને એટલે જ સાંભળ્યું છે. તો કૃષ્ણ તો હતા નહીં, કૃષ્ણ હતા પણ યોગમાયાની કૃપાથી વસુદેવને ન દેખા. અને જે યશોદાને 2 મિથુન મતલબ શું કે જોડિયા ટ્વિન્સ જોડિયા જન્મ્યા હતા. એમાં એક દીકરી ને એક દીકરો હતો. તમે કહેશો ક્યાં લખ્યું? વિષ્ણુ યામલ ગ્રંથમાં ભગવાન વેદવ્યાસ લખ્યું. મહાભારતને પૂર્ણ કરવા વેદવ્યાસે ગ્રંથ લખ્યો હરિવંશ પુરાણ. એમાં પણ લખ્યું નંદસ્ય પત્ની યશોદાયા મિથુનમ સંભજ્યત ગોવિંદાખ્યો પુમાન યોગમાયા ચ કન્યકા. હરિવંશ પુરાણમાં વેદવ્યાસ લખે કે નંદ પત્ની યશોદાયા મિથુન, મિથુન મતલબ 2, ચક્રવર્તી નહીં. સંસ્કૃતના શબ્દો છે એટલે તો 2 મિલન થાય ને મૈથુન કહે. શબ્દ બન્યા છે, તમે થોડું ખબર હોવી જોઈએ કોઈ પણ વસ્તુની. તો મિથુનમ 2 દીકરા થયા. જેમાં દીકરો હતો ગોવિંદ આખ્ય પુમાન. પુમાન એટલે દીકરો પુલ્લિંગ. તો એ ગોવિંદ અને કન્યકા યોગમાયા, યોગમાયા કન્યા. અને એટલા વાતે સુખદેવજીએ પણ કીધું છે કે કન્યા લઈને જ્યારે વસુદેવ ગયા જેલમાં અને તાળાન બાળાન બધું ફિટ થઈ ગયું હતું અને ઓલા સૈનિકો જાય ગયા તો ગયા કંસને કહેવા કે ઓલો હાર જોતો હતો ને ઇનામમાં પેલો જે સમાચાર આપે એને હાર મળે.
કે દેવકીને દીકરો થયો છે આવો કહેવાય. હવે આ ગધેડાને ખબર નથી કેટલા મોઢા પીડ્યા છે. આખો સીન ફરી ગયો તો એને એમ કે આ જ જન્મ. એટલે કંસ તો ખુલ્લી તલવાર લઈને આવ્યો. અને ઓલા બધા વાટે કે મેં પહેલા કીધું હાર મને મળશે. કંસ કે પહેલા હું મારું કામ કરું પછી ઇનામ. આપણે ફરી નહીં જાય, ભાવનગરના છે, સુરતના નહીં ફરી જાય. ઓકે, તમને ઇનામ મળી જાય પણ પેલા મારું કામ કરવા દે. ખુલ્લી તલવાર લઈને ભાગવતમાં લખ્યું કંસ આવ્યા તો દેવકીના ખોળામાંથી લઈ લીધી ઓલી બાળકીને. એને બાળકી જોવા નથી, એને ઉપાડવાનો જ હતો. તો દેવકીએ કીધું કે ભાઈ તું રહેવા દે, અને આ દીકરો નથી દીકરી છે. કંસ કે ઈ માર નથી જોવાનું, દીકરો દીકરી. દેવતાઓ બોલ્યા છે આકાશમાંથી કે 8મો કાળ છે મારો, એટલે હું આને મારવાનો છું. તો કાંઈ સાંભળ્યા વગર જેમ પેલા છોકરા પછાડતો એમ મારે પથ્થર હતો. સુખદેવજી કહે છે કે સા કન્યા અંબરમ ગતા, ઈ કન્યા આકાશમાં ઉડી ગઈ. અને અષ્ટભુજા વાહિની, સિંહ વાહિની, અંબાજી છે ને, અંબાજીનું રૂપ ટાઈગર ઉપર, વાઘ ઉપર, અને 8 હાથ થઈ ગયા એ કન્યાને, અંબાને. અને 8 હાથમાં 8 શસ્ત્રો હતા. સિંહ વાહિની થઈ ગઈ. તો કંસ તો દંડવત પ્રણામ કરે માતા, કારણ કે એના કુળદેવી હતી. તો કંસ તો દંડવત પ્રણામ કરે કે માતાજી તમે આ દેવતાઓ ખોટું બોલે છે. અને પછી દેવકીને પગે લાગ્યો કે તું તો મારી માની માં છો. લે હાલે ફરી ગયું તરત. આ દેવતાએ મને છેતર્યો કે મેં તને દંડ જેલમાં રાખીને મને માફ કરી દે બેન. આખો સીન ફરી ગયો અને મા આગળ માફી માંગવા માંડ્યો. ઓલી તો આકાશમાં કન્યા હતી, યોગમાં મા અંબા ભગવતી. ત્યારે કન્યા બોલી કે તને મારવા વાળો કાળ તો જન્મી ચૂક્યો છે. ત્યાં ઓલા ઇનામ વાળા આવ્યા કે અહીંયા આવો તો આ રાતે આ તો બીજું બોલે મારી કુળદેવી, તમે નીકળો જાઓ બધા. કાંઈ મળ્યું નહીં કોઈ નહીં, પણ લેટ થઈ ગયા હતા બિચારા. કંસ કે ગોતો. પછી એને મીટિંગ ચાલુ કરી કે આ તો મારી દેવી કુળદેવી બોલ્યા છે અંબા કે આ કાળ કંઈક બીજે ભયો ગયો મારો. એટલે પછી એને કમિટી બોલાવી. જેટલા વિશ્વના રાક્ષસો હતા બધાને ઈમેલ કર્યા, વોટ્સએપ કર્યા, મેસેજ કર્યા, ફોન કર્યા, આવો. બધા રાક્ષસોને ભેગા કર્યા. હું એ કે એક છોકરાને ગોતવાનો છે. દેવતાએ કીધું એ ભાગી ગયો, સટકી ગયો, એને મારવાનો. અને હમણાં જન્મ એટલે 1 મહિનામાં જેટલા છોકરા હોય ને બધાને મારી નાખે. તો ચાઇલ્ડ કિલિંગ કમિટી થઈ. એના ચેરમેન કોણ? તો વાંયથી એક માતાજી હાથ ઉભો કર્યો. એ હતા પૂતના દેવી. એ કે મને બનાવો. કેમ કે મને છોકરા મારતા બહુ ફાવે. જેમાં જેને ફાવે તો એ સેવા હોપાય ને. તો આવી રીતે ન્યા લીલા ચાલુ થાય. પણ હવે જુઓ, કહેવાનો મુદ્દો મારો એ હતો કે ઓલી દેવી જે આકાશમાં ઉડી ગયા યોગમાયા, જગદંબા આપણી, એના વિશે સુખદેવજી શ્લોક હું બોલ્યા. તમે આમ ભાગવતના શ્લોક જોવા પડે, સંસ્કૃતના વ્યાસના લખેલા. આપણે આપણી રીતે દોષી પુરાણ આખું પાકું ગમે એ બોલના કેમ ન આવે? વ્યાસ શું લખે, સંસ્કૃત ભાગવત શું કહે, મૂળમાં જવું. અદ્રશ્ય અનુજા વિષ્ણુ. સુખદેવજી કહે છે કે આકાશમાં ઈ અનુજા અદ્રશ્ય થઈ ગઈ, ઉડી ગઈ. દિવ્ય અંબર અને 8 ભુજા વાળી થઈ ગઈ, રૂપ પ્રગટ થઈ ગઈ. તો અનુજા કોને કહેવાય? વિષ્ણુની અનુજા આકાશમાં ઉડી ગઈ એમ બોલ્યા. અનુજા કોને કે? અનુ એટલે પાછળ, જ એટલે જન્મ લે. જે વાહે જન્મ એટલે નાના ભાઈને શું કે? અનુજ. રામના અનુજ કોણ? લક્ષ્મણ. રામાનુજ. તો પુલ્લિંગમાં અનુજ અને સ્ત્રીલિંગ બેન હોય તો, નાની બેન હોય તો એને શું કહેવાય? અનુજા. નાનો ભાઈ એને શું કહેવાય? અનુજ. તો સુખદેવજી કહે છે કે આકાશમાં વિષ્ણુની અનુજા ઉડી ગઈ. તો એ અનુજા એટલે કન્યા હતી કોની? યશોદાની. તો એને અનુજા કહે છે, મતલબ વિષ્ણુને આગળ જન્મેલા, તો એની નાની બેન થાય ને. પણ એની માટે જેને ભેજવું હોય, જેને સંસ્કૃત આવડે, એ ભાગવતના એ લોકોને આ બધી ખબર પડે. બાકી બધું તો સુખદેવજીએ કીધું છે અને છુપાવ્યું છે, એટલે જાણવા વાળા જાણી લેશે. તો કહેવાનો ભાવ એ છે કે નંદ ના ઘરે પણ કૃષ્ણ જન્મ. એટલે જો શ્લોકમાં પહેલો શ્લોક શું ખબર? નંદસ્તુ આત્મજ ઉત્પન્ની. આત્મજ કોને કહેવાય? આત્મા એટલે પોતાના આત્માથી, પોતાના શરીરથી, મનથી જે દીકરો જન્મ હોય ને એને આપણે શું લખીએ? ફલાણા ભાઈના દીકરા. એમ લખી આત્મજના લગ્ન, ફલાણાની આત્મજા હારે, એવા શબ્દો હોય છે ને કાર્ડમાં. બધાએ લખ્યું શુભ વિવાહ. લખવાય ન થાય, પછી ખબર પડે શુભ છે કે શુભ. 2-3 વર્ષે ખબર પડે શું થાય.
એમાં આત્મજ શબ્દ આવે. આત્મજ એટલે પોતાના શરીરથી જન્મેલાને શું કહેવાય? તો આ સુખદેવજી કહે છે નંદસ્તુ આત્મજ ઉત્પન્ને જાતા લાદો મહામના. નંદસ્વાત્મજ ઉત્પન્ને જાતા લાદો મહામના. આહુય વિપ્રાન વેદ જ્ઞાન સ્નાત શુચિ અલંકૃતા. આહોય વિપ્રાવેદજ્ઞાન સ્નાત સુચિરલંકૃતે. વાચયિત્વા સ્વસ્તિ અયનમ જાત કર્માત્મજસ્ય વૈ. વાચયિત્વા સ્વસ્તયनं જાતકર્મસ્મજસ્ય વે. कारयामास विधिवत् पितृदैवार्चनं तथा. કાર્યામાસ વિધિવત પિતૃદેવાર્ચનં તથા. ધન્યવાદ. આવી રીતે નંદ ઉત્સવમાં સુખદેવજી કથા ચાલુ કરે કે નંદના ઘરે લાલો આવ્યો. મોટા દિલના નંદ બાબાએ તરત કીધું. સવારમાં વહેલા જાગી નંદ બાબા યમુનાજીમાં સ્નાન કરી અને સૂચિ એટલે પવિત્ર થયા. જો સ્નાન કરવાથી આપણે સ્વચ્છ થાય, ચોખ્ખા થાય. તિલક કરી ગોપીચંદનનું, તુલસીની માળા, એનાથી આપણે પવિત્ર થાય. સ્વચ્છ થવું ને પવિત્ર થવું ફરક છે. તો સૂચિ લખ્યું છે કે પહેલા સ્નાન કર્યું અને પછી તિલક ધારણ કર્યું એટલે પવિત્ર થયા, ભગવાનનું સ્મરણ કર્યું. અને પછી આહુય વિપ્રાન વેદ જ્ઞાન, વેદના મંત્રો જાણવાળા વિપ્રુને આહુય બોલાવ્યા. શું કામ? મારા ઘરે લાલો થયો તો સ્વસ્તિ વાચન કરો, વેદના મંત્રો ભણો. કારણ કે વેદના મંત્રો વાંચવાથી, કીર્તન થવાથી વાતાવરણ પવિત્ર થાય, અશુભ બધું વયું જાય અને એ છોકરાનું મંગળ થાય. અને જે બ્રાહ્મણો એ મંત્રો વાંચતા હતા, તો અહીંયા સુખદેવજી કહે છે ધેનુ ના નિયુતે પ્રાદાત, 20 લાખ ગાય દાનમાં આપી બ્રાહ્મણો. કેટલી? તમે કહેશો અમે તો સાંભળ્યું નંદ બાબાને ઘેરે 9 લાખ. ક્યાંથી આવી? ભાગવત કે છે 20 લાખ. નંદ બાબાને 9 લાખ તો દૂધ દેતી હતી, અસંખ્ય ગાયો હતી. બ્રાહ્મણોને ગાયોની, ગાયો કેવી હતી? સમઅલંકૃત. એ ગાયોને હોનાની માળા, શિંગડા હોનાના પહેરાવેલા, ઝાંઝર રૂપાના પહેરાવેલા, રેશમી ચાલ ઓઢાડેલી, શણગારેલી, તાજી માજી દુધારું ગાય નંદ બાબાએ આપી. મતલબ બોલા પણ 5000 છે, તું લઈ જા. ઓલા બ્રાહ્મણ કે 25000. આપણે તો આપે તો રાખવી કે અહીં વાંધો હોય ત્યારે. અને પેલા શું હતું? જેની પાસે જેટલી ગાયો વધારે, જમીન વધારે, એ ધનવાન ગણાતા. જમીન અને ગાય સંપત્તિમાં આવતું. અત્યારે હોનું કે જે તમે કહેતો હોય આવતું હોય. ઓકે. તો અને પછી તલના અન્નના મોટા મોટા પર્વતો અને એમાં હોનાના સિક્કા નાખીને બ્રાહ્મણોને. હવે આવું દે તો પછી મંત્રો કેવા નીકળે? આમ દેવાવાળા આગળ ઉદાર હોય તો બ્રાહ્મણો ખુશ થાય કે નહીં કે ભાઈ યજમાન મોટા ઘરના મળ્યા છે. એટલે દિલથી મંત્રો ભણાતા હતા. અને સુખદેવજી કહે છે કે દાન દેવાથી ધન શુદ્ધ થાય, સ્નાન કરવાથી શરીર શુદ્ધ થાય, મંત્ર જપવાથી મન શુદ્ધ થાય, સેવા કરવાથી મંદિરોમાં કે ભક્તોની તમારી ઇન્દ્રિયો શુદ્ધ થાય. આવો એક શ્લોક લખ્યો છે. સંસ્કાર કરવાથી, તપસ્યા કરવાથી તમારું તેજ વધે. એટલે નંદ બાબા આ બધા સંસ્કાર જાણતા હતા. સૌ મંગલ્ય ગિરો વિપ્રા. બ્રાહ્મણો મંત્ર બોલી રહ્યા છે, દાન દેવાઈ રહ્યું. નંદ બાબાએ કીધું ખજાના ખુલ્લા મૂકો અને આખા ગોકુળને આમંત્રણ આપો. સવાર પડતાની સાથે સૂર્યની પહેલી કિરણ ઉગે પેલા બધા ગોપ ગોપીઓ નંદના ઘરને પોતાનું ઘર માન્યું. પ્રેમ એવો હતો નંદને યશોદાનો કે બધાને પોતાનું લાગતું હતું. તો બધા તૈયાર થઈ થઈને કંઈક ને કંઈક ભેટ લઈને બધા નંદના આંગણામાં આવવા માંડ્યા. સુખદેવજી કહે છે નંદના આંગણામાં મેળો થઈ ગયો. 18 વરણ અને બધાનું એક જ કેન્દ્ર શું છે? કૃષ્ણ. એમ આપણે અહીંયા ગીતા મંદિરમાં એક જ લક્ષ્ય છે, ભગવદ્ ગીતા અને દ્વારિકાધીશને સ્મરણ કરવા, જાણવા. પછી કોઈ બી વર્ણ નો હોય, કોઈ બી સંસ્થા નો હોય, કોઈ બી ધર્મ નો હોય, આપણને એને કોઈ બાંધણ માથાકૂટ વાડા કઈ છે નહીં. કારણ કે ભગવદ્ ગીતા અને દ્વારિકા વાળો બધાના જ છે અને એમાં એનું મંગળ થશે. પછી તમે ગમે એ હો, હકીકતમાં આપણે બધા આત્મા છીએ. અને કોના છીએ? પરમાત્માના છે. આપણા બધાની જાત એક છે. શરીરથી આપણે જાતું વેચી નાખી, આ સાંભળા હટકેની જાતું હાચી. આપણે તો આત્મા છીએ. આત્મા કોના?
પરમાત્માના. અને ગંગા સતી ગાયને કે જાતિ ને પાતી ને હરિકેરા દેશમાં મીરા ગાયને કે આત્માની શું જાતિ છે? આત્માની એક જ જાત છે, ભગવાનની જાત. આપણે ગુજરાતી માણસો ક્યારેક બાધા કરીએ ને કઈ આમ દાસ ભેડીને આમ બોલે કઈ જાત, આપણે કહેવાનું દ્વારિકાધીશ છે. સચ્ચિદાનંદ આત્મા તો એક જ છે. શરીરની આપણે વેચી નાખ્યા તો હાડ ચામડું ક્યાં? આજ આપણે પટેલ સાહેબ બ્રાહ્મણ આવતા જન્મમાં કોને ખબર હું હતો? 4 પગ વાળા હતા કે હું થાય છું, પણ આત્મા તો ઈ છે ને. તો ઓરિજિનલ ને ઓળખો. સજાતી વિજાતીની યુક્તિ બતાવું પાનભાઈ, બીબેરે પાડી દઉં બીજી ભાઈ, ભજનમાં લખી. આ બધા ભરમ ભજન આપણે સમજ્યા નથી, ખાલી માથા ધોણાવ્યા છે. સજાતી ને વિજાતી, કોણ તમારી જાતિ અને કોણ પરજાતિ? અરે સજાતી એટલે આપણે બધા એક જ જાતના આત્મા છે, અને વિજાતિ એટલે આ જડ સંસાર, લોખંડ લોઢું ને આ લાકડા ને એની હારે સોંટી ગયા છે આપણે અવળી છે બધું. ચેતન ચિન્મય ને ભૂલી અને જડમાં આપણે હલવાના છે, આ બધું ભેગું કરવામાં અને છેલ્લે મૂકીને હોઈ જવું પડશે. એટલે આવી બધી સંતોની રહસ્યમળી વાતો છે, એને ધીરે ધીરે સમજવાનો પ્રયાસ કરજો. ભગવદ્ ગીતા, ગીતા મંદિર, કુંડલ કૃષ્ણદાસ સેવા કરશે અહીંયા કંઈક મહિનામાં આવીને થોડી. એ કોઈ સંસ્થા અરે કોઈ ભેદ, બધાનું અહીંયા સ્વાગત છે. જેને ભગવદ્ ગીતા જાણવી હોય, ભગવાન દ્વારિકાધીશના કીર્તન કરવા હોય, બસ સનાતન એની માટે ખૂબ બધી જ સંસ્થાનું છે. અહીંયા કોઈ એક ઇસ્કોન, એક સ્વામી, બધાને સ્વાગત. કોઈ વર્ણ, કોઈ જાતિ, કોઈ ભેદ નથી. દેવ દ્વારિકા વાળા, બસ દ્વારિકાધીશ અને ભગવદ્ ગીતા. હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે. જેને જે માળા ફેરવી હોય, જે તિલક કરવો હોય, ન કરવા હોય, એ બહારની વાતે બહુ મતલબ જ નથી. અંદરથી બસ કામ ક્રોધ લોભ છોડીને બધાની સેવા અને પ્રેમની ભાવના જાગે અને ભગવાનના સંબંધે જે થાય એ કંઈક સારા સત્કર્મ કરતા જાય, પ્રભુને પ્યારા બનવાનો પ્રયાસ કરતા જાય. આ એકમાત્ર ઉદ્દેશ્ય દાસનો છે અને આજે સમજે છે એનું સ્વાગત છે. હરે કૃષ્ણ 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 હરે હરે. અને શક્તિ નંદ બાબા જ આપશે, કૃષ્ણ કનૈયો જ આપશે. તો બધા નંદના નેહડામાં પોતાનું માનીને આવે છે અને કોઈ ખાલી હાથે નથી આવતું. બધા કઈક કૃષ્ણને ભેટ, કારણ કે જન્મદિવસ હોય એટલે નંદ. અને આ બાજુ નંદ બાબા શું કે છે કે અહીંથી કોઈ ખાલી જવું તો બોલો ઓલા બધા જે દેવાલ છે ને અહીંયા નંદ બાબા દેવા, બધા બેના બેંક લેવા વાળા ખાલી આપણે સુરત ભાવનગરમાં વિદ્યા છે. ગોકુળમાં કોઈ લેવા વાળું, ઓલા બધા કઈક ને કઈક નંદ ને દેવા આવ્યા. કારણ કે રાજા કહેવાય કે ને, રાજાના ઘરે, મંદિરે, ગુરુના ઘરે ખાલી હાથે આવી એક ભેદની નિયમ છે. મંદિરે જાઓ ખાલી હાથે, ગુરુ પાસે જાઓ, એટલે જેની જે શક્તિ. આપણે આ સંસ્કાર તો 4 જગ્યાએ લખ્યું છે, દેવ ગુરુ પાસે, રાજા પાસે, મંદિરે અને પછી ઓલું આવે. બધું કહેવું ક્યાં જરૂરી છે? અપની મહેબૂબા સે મિલને મળવા જાવ તો કોરે કોરા ન જાતા. હરે કૃષ્ણ કહી દો, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ હરે કઈક ખવડાવું પીવડાવું કઈક દેવું. ઓકે, પોતાના ઘર ખાલી ન જવું જોઈએ એમ. આમાં ભણવા જે આવતો એ તો કેવું ને આપણે, કે એમાં કઈ થોડું અમે કઈ ન દીધું એ વખતે તું નહીં હતા, પણ આપણે ફાવે જ નથી. આવું બધું હોય ને અમારે હોય, તો તમે લોકો આમ સમજો એમ કે વધ્યા છે, નગર ખાલી જ રહી છે આમ તો નિયમ છે. ઓકે, તો બધા કઈક ને કઈક લઈને આવે છે અને તૈયાર થઈ થઈને આવે છે. સુખદેવજી લખે છે કે ગાયોને શણગારી હોય તો ભાઈ માણાને શું વાત કરવાની? વૃક્ષો ને પશુ બધે આનંદ છે. અને શું કે છે, નાના ઉપાયન પાણી અલગ અલગ ભેટ લઈને બધા ગોપ ગોપીઓ આવે છે. અને નંદ બાબા અહીંથી ખજાના ખુલ્લા મૂક્યા, 2 હાથે આમ મુઠ્ઠો ભરે ખજાનામાં, જે આવ્યું એ જીતે. પછી એમાં હોનાનો હાર હોય, સીવીડી હોય, નેચરલ હોય, સિંગલ સોકી, બધું તમે નંદ બાબા જોવાલા નથી કયું ઘરેણું, સીધું તે બસ ઉડાડે. પણ મેં કાલે કીધું તો એમ કે જેટલું આપે એટલું ભરાઈ જતો, કારણ કે લક્ષ્મીજી મહેરબાન હતા. લક્ષ્મીજી મહેરબાન હતા, એટલે કોઈ ઉપાધિ હતી નહીં.
અને પછી નવનીતે જ ચિક્ષીપુ અને બધા ગોરસે લઈને આવ્યા હતા, માખણના લોંદા ન્યા ઉડતા હતા. દૂધ દહીં એટલું નંદ ઉત્સવમાં ઉડ્યું કે વ્રજના સંતો કહે છે કે યમુનાજી જે કાળી હતી ને એ અલ્હાબાદ સુધી ધોળી થઈ ગઈ. એમાં હું જઈ રહ્યું હતું, એ જે શ્યામ વર્ણની યમુના 200-250 કિલોમીટર થાય મથુરાથી અલ્હાબાદ, જ્યાં ગંગાજી યમુનામાં ભળી જાય, ત્યાં સુધી કાળી, પછીની યમુના ધોળી થઈ જાય. પણ આ તો નંદ ભવનથી એટલું જાતું હતું દૂધ દહીં માખણ કે આખી યમુના ગંગા બની ગઈ, ધોળી છેતર થઈ ગઈ, એટલું દૂધ. અને એ દૂધ દહીંના કુંડમાં બધા નાચે છે, ગાય છે. નંદ ઘેરા નંદ ભયો બ્રહ્માણી, ઇન્દ્રાણી, સૂર્યાણી, ચંદ્રાણી બધા વાહે અણી કાઢે, અણી લગાડી દેવાની. બ્રહ્માણી, ચંદ્રાણી બધા રૂપ મનુષ્યના લઈ લે, ગોપ ગોપી બની અને નંદના નેહડામાં આવે. અને કોઈ કોઈને કઈ જોવા નથી, બધા પોતાની મસ્તીમાં નાચે અને ગાય. પૂનમ કે ચંદ્ર કે શોભા લાલ કી, પૂનમ કે ચંદ્ર કે શોભા લાલ કી, આનંદ મંદ ભયો જય યશોદા લાલ કી, આનંદ મંદ ભયો જય યશોદા લાલ કી. બધા નાચે છે, ગાય છે, માખણના લોંદા ઉડે છે, એકબીજાને બિલિંગ પદ્ધતિ મતલબ માખણ લઈ મોઢે ઓલા હેપી બર્થડે કેક વાળા કરે છે, મને લાગે મેજિક શીખ્યા છે, આખો ભરી મૂકે ઓલા, એમ બધા મોજમાં છે. હવે નંદ બાબા મોટા આસને બેઠા રાજા છે. હવે બધાને નાચતા અને ગાતા જોઈને એના મનમાં છે આમ ઊભું થવું, નાચવું એવું મન થાય. પણ પદ રહ્યું ને, મોટો માણા, ઉંમર મોટી, પદ મોટું, એટલે ફેવિકોલ ખુરશી હોય કે હું કેમ ઊભો થાવ. હવે બધા ગોકુળિયા ગોવાળિયા બધા નાચે તો અંદરથી નાચવાનું મન થાય. અમારે એમ કીર્તન કરાવીએ તો ઘણા ને એમ થતું હોય અંદરથી, પણ એ ઊભા ન થઈ જાય. પછી ઘરે જઈને રૂમ બંધ કરીને આમ કરતા એટલે આ કરી. એટલે જ્યારે મોકો મળે તો લાભ લઈ લેજો. હમણાં આપણે ઊભા થઈશું, આરતી કરીશું, પછી ઉત્સવ જ કરવો છે આનંદ કે. હવે બરસાનાથી રાધા રાણીના પિતા વૃષભાનુ બાબા આવ્યા. મોટા ઘરના ઘરેણા મતલબ હોય તો આવે ને, રજવાડો સંબંધ હોય કીર્તિદામાં, તો એ વૃષભાનુ બાબાએ જોયું કે બધા નાચે ગાય મોજ કરે, નંદ બાબા બેઠા, ઈ કળી ગયા કે આને નાચ. એટલે ઈ નાચે, એને કોઈ કામ છે હાથ દેવા વાળો જોઈ, અને એની હાઈટનો આમ એના લેવલનો એનો ઈ કહીએ કે ને. એટલે ઈ વૃષભાનુ બાબા બરસાનાથી આવી અને નંદ બાબાને હાથ પકડી કે ઘરે ઉત્સવ છે નંદ, હાલો. આ તો વાટે જ હતા, કોઈ ખેહે મને. આમાં ઘણા ખેહણિયા વખત હોય, વાટે હોય કે અમને કેમ તો જાય નગર. અને જેવા કહે એટલે નંદ બાબા તો આમ ઘેર જ પકડી લીધો, સીધી પાસમાં બગાડી. ઈ જે ઓલો દૂધ દહીંનો જે કુંડ હતો એમાં જ ખવડાવે. અને નંદ ને ખેસ હતો, એને ગોળ ગોળ બીટીને અમુક આમ કહે, અમુક નંદ બાબાને ફેર ફરૂડી સકડે સડાવ્યા. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા, આનંદ મંદ ભયો જય કનૈયા, હે આનંદ મંદ ભયો જય કનૈયા. સુખદેવજી બોલ્યા, ગોપ્ય આચરણને મોદી ગોપીઓએ સાંભળ્યું, આજુબાજુ સાંભળ્યું, હલો ગીતા મંદિરમાં ઉત્સવ છે, નંદ ઉત્સવ છે, નંદના ઘરે ઉત્સવ છે. તો આત્માનમ ભૂષયાન ચક્ર મંડી તૈયાર થવા. ગોપીઓ ભાઈ ઉત્સવમાં જવું તો તૈયાર થઈને જવું જોઈએ ને, તૈયાર હોકે આવીએ કે ને શાદી એમ, ઓલા એડવર્ટાઈઝ વાળા તો કુછ તૈયાર હોકે એમ તૈયાર થઈને આવવું જોઈએ ને ઉત્સવમાં. તો શું ઉત્સવ છે લખ્યું છે, અંજનાદી. આને અંજન કહેવાય ને,
આંચું માં કોઈ અંજન લગાડી રહી છે, કોઈ વિચિત્ર કોન્ટ્રાસ્ટ મેચિંગ ના ચણિયા ચોળી વાઘા પહેરી રહી છે, કોઈ વાળ વળી રહી છે, કોઈ પાવડર લગાડી રહી છે. સુખદેવજી આપણને ભાઈ ન્યાય ઘરે ઘરે જોતા પણ એ જ્ઞાની પુરુષ છે, બધે સુખદેવજીની નજર છે. નવ કુમકુમ કિંજિલકા, અને કોઈ મહેંદી રચી રહી છે, કોઈ કુમકુમ લગાડી રહી છે, બધી તૈયાર થઈ રહી છે. મુખ પંકજ ભૂતય, મુખ ઉપર કઈક ચોપડી રહી છે. હું આવે મને નથી ખબર. હા, માતાઓનો વિષય છે. કેટલું બધું આવતું હવે તો. હું એકવાર દુબઈના એરપોર્ટ ઉપર આપણો આજે આ છે ને આ કદાચ 1700-1800 વાર છે, આનથી મોટી જગ્યા કેવલી આની હતી દુકાન. હું ચક્કર આવી ગયા આંટો મારી. ઓલી કાજલ ને ઓલું ને લાલ પીળું નતરો મેકઅપ નો સામાન એરપોર્ટ ઉપર. કેવડી દુકાન આની કરતા મોટી તેમ કે આ તો કાંઈ નથી, નાની નાની એનથી મોટી. આપણને તક માણા એટલું સોપડા આપણે બે અને પાછું કેટલા મોટી કિંમત દુનિયા છે ભાઈ. તો પછી અહીંયા નંદના ઘરમાં કઈ ઓલું નથી. તો એક સખી લગાડતી હતી, લિપસ્ટિક લગાડતી હતી. તો એ જે સ્ત્રી હતી ને એના હાહુ એ પેલા તૈયાર થઈ ગયેલા. હવે એના હાહુ ના હાહુ એટલે ગઢા હાહુ એ ખાટલી ભૂતા હતા 80 વર્ષના, દેખાતા નહોતા. ઈ કે હું બધા તૈયાર થાવ છો કે નંદના ઘરે ઉત્સવ છે કે મારે આવું. માડી તેમ ભૂઈ દો. અરે નંદના ઘરે ઉત્સવ હું ના આવું તો માડી ઉભા ગયા, જોરમાં આવી ગયા. ઓલી બહુ નાની ધક્કો મારી મીંડા લગાડવા. હવે એ સસમા હતા નહીં, બે તાળા વહી ગયેલા. તે ઓલું જે કાજલ હતું ને લગાડ્યું હોઠે, અને ઓલું લિપસ્ટિક હતાડ્યું એ લગાડ્યું આંખે, અને મૂળમાં ક્યાં જવું લાકડી લાવો મારી ભોગ્યા નંદ ભવનમાં. એ કઈ હાલતા હાલતા નંદ ભવનમાં માખણના ગોળા આમથી આમ ઉડે, આમથી આમ ઉડે. ડોશીમાં દાંત એ કઈ હતો નહીં, ડાબલી ખુલ્લી, અને ઓલી ગોપીઓ માખણ ઉડાડે, એમાં સીધો માખણનો ગોળો મોઢા ડોશીમાં ગળી જાય. પણ જેવા ગળી ગયા 80 વર્ષના હતા, 18 વર્ષના થઈને મીંડા નાચવા. નંદ ઘેરા નંદ ભયો, નાચતા જાય, ગાતા જાય. પ્રસાદ લઈને જાય ભાઈ. ઓલા કે આયુ લેતો એ ભાઈ, ઓલા ને હોનાનો હારા હજી આને દે દે. કેમ? કારણ કે ત્યારે નંદ બાબાને જોયું કે અખિલ બ્રહ્માંડનો સૌથી મોટો ખજાનો, સૌથી મોટો ધન કનૈયો મારા ઘરે આવ્યો હોય તો આ ધન ધૂળ જેવું છે, લઈ જાઓ. असली धन तो कन्हैया है ना. पायो जी मैंने, मीरा कैसे राम नाम के हीरे बट साक्षात कृष्ण એટલે લૂંટાવી રહ્યા. ઓલી 10,000 ગાયું તમે લેતા જજો, એ વિજયરાજ વાળા તમે લેતા જાઓ. કાળિયા બીડા દેવા દેવા છે. ભાવ તો અમારા જ વધ્યા, તમે ને છો. અહીંયા થઈ ગયા 15 લાખની પ્લેનના પૈસા. કાળિયા બીડ ગઈ, કાળિયા ઠાકર ની મોજ આવી ગઈ. લઈ જાઓ બસ. હવે નંદ બાબા એટલા ભગવાન શિવ આવ્યા, બધા દેવી દેવતા. શિવજીએ કીધું હે પાર્વતી શું છે? એ કે આપણો બળદ હંતાડ દે, ગાડી પાર્કે. નંદ બાબા ગાય સમજીને કોકને જીતી દે, ક્યાં ગોચું ભાવનગર, કારણ કે આ ગાંડા થઈ ગયા. લઈ જાઓ. આપણે પાર્કિંગમાં ગાડી મૂકીએ ને સાવી ભરાઈ કોઈ ગાતા થઈ જાય. સંભલા કોકને પહેરી ઉત્સવમાં બહુ આવતા. શિવજી કે આપણો બળદ હશે કૈલાસમાં, કેમ? પાર્વતી કે પોતાના પોતે હસવે, મારો ગણપતિ હસો હાથીનું બચ્ચું સમજીને જીતી દે તો મેલ ઉખાડીને બાય. હવે હાસો અહીંયા કોઈનું નથી ભાઈ. નંદના નેહણામાં દર કોઈને કઈ કીધા જેવું હો, નાચે ગાય ને મસ્તીમાં છે બસ. નંદ ઘેરા નંદ ભયો ઋષિ મુનિઓ નંદના આંગણમાં મસ્તી મોજ આનંદ થઈ રહ્યો છે. લક્ષ્મીજી નાચવા માંડ્યા છે. બધામાં સુંદરતા વધી ગઈ, નિરોગીતા આવી ગઈ, બધાનું ધન વધી ગયું, પરસ્પર પ્રેમ વધી ગયો. જે પણ નંદ ઉત્સવમાં આવે ને એને મારો કૃષ્ણ પરમાત્મા વારસામાં પ્રસાદીમાં વસ્તુ આપે, રૂપ આપે, ધન આપે, સૌંદર્ય બધું જ. એટલે ગમે ના હોય નંદ ઉત્સવ ચૂકવાનો નથી થતો.
અને આ અવસર જે આપતા હોય આપણને એવા ભક્તોને સાથ દેવો, હેલ્પ કરવી આપણો ધર્મ બની જતો હોય. નંદના આંગણામાં મસ્તી ચાલે છે અને બધા નાચી ગાય, તો આપણે હું કામ બેઠા રહીએ? નંદ ઘેરા નંદ ભયો